પ્રતિસાદ મળી રહ્યો છે। અમારા રિપોર્ટર્સ જોડાઈ ગયા છે બનાસકાંઠાથી ધવલ છે, સાથે જ વડોદરાથી કૃણાલ શર્મા પણ જોડાઈ ગયા છે, સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ અને સૌપ્રથમ બનાસકાંઠા જશું ધવલ જોશી જોડાઈ ગયા છે। જી ધવલ, જે રીતે જોઈ શકાય છે આજે મેડિકલ સ્ટોરમાં હડતાલ છે, ચોક્કસથી દર્દીઓને હાલાકી પડશે, પણ આ હડતાલને બનાસકાંઠામાં કેવો પ્રતિસાદ છે? હિના, ચોક્કસથી સમગ્ર દેશમાં આજે કેમિસ્ટ એસોસિએશને હડતાલ આપી છે ને આ હડતાલને લઈને બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવારથી જે તમામ મેડિકલ સ્ટોરો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। અત્યારે હું પાલનપુરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં પહોંચ્યો છું કે જે બનાસકાંઠાનું હબ ગણવામાં આવે છે। અહીંયા આ ડોક્ટર હાઉસમાં મોટા પ્રમાણમાં મેડિકલો આવેલી છે, પરંતુ અત્યારે જે પ્રકારે જે કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાલ આપવામાં આવી છે અને તેને જ લઈને તમામ મેડિકલોના તાળા છે તે બંધ જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે પાલનપુર શહેરમાં 400 જેટલી મેડિકલો આજે બંધ હાલતમાં છે, તો બનાસકાંઠા જિલ્લામાં 1300 જેટલી મેડિકલો આજે બંધ હાલતમાં છે। મહત્વની મુખ્ય મુદ્દો છે ઓનલાઈન દવાના વેચાણ સહિત અનેક જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને આ બંધનું એલાન આપવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે ઇમરજન્સી સેવાઓ માટે જન ઔષધિ કેન્દ્રો, સિવિલ હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્ર ઉપરથી દવાઓ મળી રહેશે, પરંતુ જે પ્રકારે કેમિસ્ટ એસોસિએશને જે પ્રકારે દેશમાં ઓનલાઈન દવાઓના વેચાણ સહિતના મુદ્દાઓને લઈને બંધનું એલાન આપ્યું છે તેને બનાસકાંઠા જિલ્લા સહિત જિલ્લા મથક પાલનપુરમાં અત્યારે સઘળો પ્રતિસાદ છે તે મળતો અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। હિના, જી બિલકુલ ધવલ, હવે આપણી સાથે વડોદરાથી કૃણાલ